હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવાનું સૂપ। તો મેં અહીંયા લીધો છે 250 ગ્રામ સરગવો। તો આપણે એને પહેલાં ઉપરથી છોલી લઈશું આ રીતે, અને આપણે એના આ રીતે મોટા પીસ કરવાના છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। સરગવાને મેં ધોઈને તૈયાર કરી લીધો છે। એક વાસણમાં આપણે પાણી નાખી દીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખવાનું છે, અને આપણે સરગવો અંદર નાખી દઈશું, અને આપણે એને 5 મિનિટ માટે બાફી નાખવાનું છે। તો અહીંયા સરગવો પણ આપણો બફાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું। એક મિક્સર જારમાં આપણે સરગવાને આ રીતે ઉપરથી ફોલી લઈશું, અને એની અંદરનો જે મસાલો છે આપણે મિક્સર જારમાં નાખવાનો છે। આ રીતે બધા સરગવાને આપણે આ રીતે બધો મસાલો કાઢી લઈશું। તો આ રીતે મેં તૈયાર કરી લીધું છે। તો આપણે હવે એની અંદર નાખીશું લીલા મરચાં। 1 લીલું મરચું લીધું છે મેં, આદુના 2 ટુકડા લીધા છે, લસણની 2 કળી લીધી છે મેં, અને આખા મરી લઈ લઈશું 2-3, એ અંદર નાખી દઈશું, અને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। આ રીતે આપણે મિક્સરમાં પીસી લીધું છે। હવે એની અંદર આપણે 1 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું, એક વાસણમાં આપણે ગળણીથી ગાળી લઈશું, અને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। એક બીજું વાસણ લઈ લઈશું આપણે, એની અંદર 1 ચમચી ઘી નાખવાનું છે। ઘી નાખવાથી સૂપનો એકદમ ટેસ્ટ અલગ જ આવે છે। આપણે ચપટી અજમો નાખવાનો છે, અને 1 ચપટી ભરીને આપણે નાખીશું જીરું, અને આપણે થોડી હિંગ નાખી દઈશું અંદર, આપણે થોડી હળદર નાખવાની છે, અને થોડીક આપણે લાલ મરચું નાખી દઈશું। હવે એની અંદર આપણે નાખી દઈશું સૂપ, અને 2 મિનિટ માટે આપણે એને ઉકાળી લેવાનું છે। હવે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અને અડધી ચમચી આપણે નાખી દઈશું લીંબુનો રસ। તો તમે જોઈ શકો છો આપણો સૂપ એકદમ તૈયાર થઈ ગયો છે। આ સૂપ જલ્દી બની જાય છે, અને પીવામાં પણ હેલ્ધી છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।